નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત હાઈકોર્ટે વડોદરાનો જે હરણી બોટ કાંડ થયો હતો તેમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા વિનોદ રાવ તેમજ HN પટેલ તે બંનેની બેદરકારીને લઈને રાજ્ય સરકારને આ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરે તેવી વાત કરી છે। આજે કેબિનેટની મિટિંગ બાદ પ્રવક્તા મંત્રીને આ મામલે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારબાદ તેમણે શું કહ્યું છે તે તો સંભળાવીશું। સાથે સાથે રાજકોટનો જે TRP કાંડ થયો છે અને આ TRP કાંડના પીડિતો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તે સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ સાથે આવ્યા હતા। આ લોકો મુખ્યમંત્રીને મળ્યા હતા, તેમના જે 12 મુદ્દા હતા તેને લઈને તેઓ તેમના સાથે ચર્ચા કરી હતી। 1 કલાક લાંબી આ મીટિંગ ચાલી હતી અને મીટિંગમાં રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમણે કહ્યું છે કે આ ઘટનામાં તેઓ તેમના સાથે છે, પરંતુ પીડિતોનું કહેવું છે કે તેઓની જે માંગણી છે તે માંગણી રાજ્ય સરકાર ત્વરિત સંતોષે અને જે અધિકારીઓના તેમણે નામ આપ્યા છે તે અધિકારીઓના તાબા નીચર એક સીટની રચના કરવામાં આવે અને તે સીટની રચના કર્યા બાદ તપાસ કરવામાં આવે। સાથે તે લોકો વકીલ જે તેઓ રજૂ કરી રહ્યા છે તે વકીલ રાજ્ય સરકાર પસંદ કરે અને એક વાત સામે આવી રહી છે કે આ વકીલને પણ સરકારે હાલ સહમતિ આપી છે કે એ લોકો જે વકીલને મંજૂરી માંગી રહ્યા છે તે વકીલ તેમના વતી કેસ લડશે। પ્રવક્તા મંત્રીએ ગુજરાત હાઈકોર્ટની જે ફટકાર લગાવી છે તે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રાજકોટના પીડિતો મળ્યા એ બંને મુદ્દે ઋષિકેશ પટેલે શું કહ્યું છે તે આપ ગઈકાલે નામદાર હાઈકોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે અને એમને જે ઓબ્ઝર્વેશન કર્યા છે એ ઓબ્ઝર્વેશનનું રાજ્ય સરકાર સન્માન કરે છે અને એની સાથે એમના ઓબ્ઝર્વેશનો અને એમના જજમેન્ટ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે। આજે જે આપ વાત કરી રહ્યા છો એ પ્રમાણે જે રિપોર્ટ આપણી પાસે છે એટલે ચોક્કસ હાઈકોર્ટની અંદર આ બાબતની સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને ત્યાં પણ આ આખો કેસ રાજકોટને લઈને પણ ચાલી રહ્યો છે। એટલે આ જે પણ કોઈ બાબતો છે રિપોર્ટની એ સ્વાભાવિક હાઈકોર્ટના ધ્યાને અમારે મૂકવી જ પડશે અને હાઈકોર્ટના ધ્યાને મૂકી અને નામદાર હાઈકોર્ટ તરફથી, કારણ કે જ્યારે સાહેબ તમે પહેલા પ્રશ્નને સમજો, આ તો રિપોર્ટ મુકાઈ ગયો છે, કશું નવું નથી। એટલું તમને પૂછીએ છીએ કે પહેલા તમે ત્રિવેદીના નામનું એક કમિટી બનાવી, પછી સત્યશોધક કમિટી બનાવી, પછી એવું કહ્યું હાઈકોર્ટમાં મૂકીશું રિપોર્ટ, પછી તમે ત્રિવેદીમાં કશું કર્યું નહીં। આજે CM ને એ લોકો મળ્યા તો આ 45 દિવસ થયા તો થયું છે શું? આપ કરવા શું માંગો છો? તમને બીજું ગઈકાલે હાઈકોર્ટે ચોખ્ખું કહ્યું કે આ મ્યુનિસિપલ કમિશનર જે કોઈ ઓફિસર્સ રહ્યા છે એની સામે એક્શન લો, તો તમે એવું કહો છો કે એ તો અમે સન્માન કરીએ તો સન્માન તો દરેક કરે છે, તમે એક્શન શું લેવાના છો? એ બાબતે કે કોન્ક્રીટ છે તમારી પાસે? હોય તો હા કઈ નાખો, ના હોય તો સ્વાભાવિક છે। હાઈકોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે હરણીમાં એ ઓબ્ઝર્વેશન પ્રમાણે ચોક્કસ સરકાર પગલાં લેશે એ પણ મેં કહ્યું અને કોઈને પણ કસૂરવારને આજે જે લોકો મળ્યા છે, જે કરુણ બનાવના ભોગ બનવાવાળા કુટુંબોને આદરણીય મુખ્યમંત્રી અને હર્ષભાઈ પણ મળ્યા છે, એટલે એમને બિલકુલ નક્કરતાથી અને વિશ્વાસથી કહ્યું છે કે ક્યાંય કોઈ કસૂરવારને બક્ષવાવાળો વિષય આમાં રહેતો નથી। એટલે હાઈકોર્ટની અંદર જે 3 કમિટીની રચના કરી તમે કહો છો, 3 કમિટીની રચનાનો રિપોર્ટ, એમાં પહેલી જે કમિટી હતી SIT એ સીટનો પણ રિપોર્ટ આપણી પાસે આવી ગયો છે, બીજી કમિટી છે એના રિપોર્ટનો જરા મને ખ્યાલ નથી, પરંતુ એ ત્રણેયના જે ફાઇન્ડિંગ્સ હશે એ ફાઇન્ડિંગ્સના પ્રમાણે ચોક્કસ અને કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય અને કોઈને ગિલ્ટી અથવા તો કસૂરવાર સાબિત કરી અને પગલાં લેવાના હોય એટલે એની નક્કરતા અને કેસની સજ્જડતા માટે જે પણ પ્રકારના પુરાવા અથવા તો રિપોર્ટના આધારે ભેગા કરવાના હોય એ કરવા માટે સરકાર
કરી રહી છે. આમ રાજકોટની ઘટના બન્યા બાદ રાજ્ય સરકાર સતત તેમની છબી છે ત્યાં ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે બગડી રહી છે તેવું લાગતા તેમણે ઘણા એવા અધિકારીઓ છે તેઓને વહેલી નિવૃત્તિ આપી દીધી છે. તેમજ રાજકોટની કાંડમાં જે અધિકારીઓની પ્રાથમિક રીતે ભૂલ સામે આવતી હતી તેવા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેવું પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. હવે જોવાનું તે રહેશે કે ગુજરાત હાઈકોર્ટે આ અધિકારીઓ પર જે શિક્ષાત્મક પગલાં ભરવાનું કીધું છે તેમના પર પગલાં ભરાય છે કે નહીં. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ટીઆરપી કાંડના જે પીડિતો સાથે મુલાકાત કર્યા બાદ તેમને જે સાંત્વના આપી છે અને આ પીડિતોએ જે તેમની 12 માંગણીઓને લઈને રાજ્ય સરકારને કહ્યું છે કે તેમની આ માંગણીઓ પર રાજ્ય સરકાર વિચાર કરે અને સંતોષે. આ પીડિતોએ ત્યાં સુધી કહ્યું હતું કે જો આ તેમની માંગણીઓ આવનારા સમયમાં રાજ્ય સરકાર પૂરી નહીં કરે તો 6 મહિનાનું તેઓનું અલ્ટિમેટમ છે અને અલ્ટિમેટમ બાદ તે રાજકોટથી ગાંધીનગરની કૂચ કરશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા